પોરબંદરના સાંદીપની મંદિર નજીકના રહેણાંક વિસ્તારમાં એક 8 ફૂટનો અજગર દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો, જેમાં વન વિભાગની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી સફળ રેસ્ક્યુ કર્યો હતો અને આ અજગરને તેમના કુદરતી આવાસમાં મુક્ત કર્યો હતો। પોરબંદરના સાંદીપની મંદિર નજીક આવેલા ગીચ રહેણાંકવાળા વિસ્તારમાં અંદાજે 8 ફૂટ લાંબો વિશાળકાય અજગર ઘરની બહાર ઝાડ નીચે જોવા મળતા સ્થાનિકોમાં નાસભાગ મચી ગઈ હતી। ખાસ કરીને મહિલાઓ અને બાળકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। સ્થાનિક યુવાનોએ સમય સૂચકતા દાખવી તાત્કાલિક પોરબંદર વન વિભાગને જાણ કરતા રેસ્ક્યુ સ્ટાફ પંકજભાઈ અને વિમલભાઈ જરૂરી સાધનો સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા। વન વિભાગની ટીમે સૌપ્રથમ આસપાસના લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી ત્યારબાદ અજગરને પકડવાની કામગીરી હાથ ધરી હતી। અંદાજે અડધા કલાકની જહેમત બાદ અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। વન વિભાગના જણાવ્યા મુજબ રેસ્ક્યુ કરાયેલ અજગર પુખ્ત વયનો અને સંપૂર્ણ સ્વસ્થ હતો। ત્યારબાદ તેને શહેરથી દૂર બરડા ડુંગર વિસ્તારમાં જંગલમાં તેના કુદરતી આવાસમાં સુરક્ષિત રીતે મુક્ત કરવામાં આવ્યું હતું। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।